આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ફટાફટ ખબરો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। શરૂઆત કરીએ બેંકોના ખાનગીકરણના વિરોધમાં આજે બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ। મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા। બેંક કર્મીઓ નવી પેન્શન સ્કીમનો પણ કરી રહ્યા છે વિરોધ। હડતાલને પગલે કરોડોના વ્યવહાર અટવાઈ જશે। ભરૂચમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની અંતિમ વિધિ કરાશે, ત્યારે પિરામણ ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। પિરામણ ખાતેના નિવાસસ્થાને કોર્ડન કરાયું। વીવીઆઈપી બેઠક વ્યવસ્થા અલગ કરાઈ। અહેમદ પટેલની અંતિમ વિધિમાં હાજરી આપશે રાહુલ ગાંધી। દિલ્હીથી ખાસ વિમાનમાં રાહુલ ગાંધી સુરત આવશે। સુરતથી બાય રોડ પિરામણ જવા રવાના થશે। પિરામણથી સુરત પરત આવી દિલ્હી જશે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો એરપોર્ટ પર। ભરૂચના અંકલેશ્વરના પિરામણ ખાતે આવેલા કબ્રસ્તાન અહેમદ પટેલની દફનવિધિ કરાશે। કબ્રસ્તાન નજીક આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર અહેમદ પટેલના જનાજાની નમાઝ પઢવામાં આવશે, ત્યારે કબ્રસ્તાન ખાતે મેટલ ડિટેક્ટર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। કોંગ્રેસના ચાણક્ય સ્વર્ગસ્થ અહેમદ પટેલના પાર્થિવ દેહને ભરૂચના પિરામણ લવાયો। અહેમદ પટેલની દફનવિધિ પિરામણ ગામમાં કરાશે। માતા પિતાની કબરની બાજુમાં થશે દફનવિધિ। અહેમદ પટેલની અંતિમ ઈચ્છા મુજબ દફનવિધિ કરાશે। અહેમદ પટેલના અકાળે નિધનને સોનિયા ગાંધીએ કદી ન પુરાય તેવી ખોટ ગણાઈ। તેનું કારણ એ છે કે અહેમદ પટેલ કોંગ્રેસના એકમાત્ર એવા નેતા હતા જેમનો કોઈ વિકલ્પ નહોતો। યુપીએની સરકાર વખતે તેમનો દબદબો સરકારમાં કોઈપણ મંત્રી કરતા વધુ હતો। પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં અહેમદ પટેલની મહત્વની ભૂમિકા રહી હતી। રશિયાની સ્પુતનિક વી રસી 95% અસરકારક। રશિયાના લોકો માટે સ્પુતનિક વી રસી ફ્રી હશે। બાકીના દેશોને 700 રૂપિયાથી ઓછા ભાવે મળશે રસી। ભારતમાં રસીનું હ્યુમન ટ્રાયલ ડોક્ટર રેડ્ડી લેબોરેટરીઝ કરે છે। જાન્યુઆરી 2021માં રસીની થશે પ્રથમ ડિલિવરી। અમેરિકામાં કોરોનાથી સ્થિતિ લથડી। એક દિવસમાં વિક્રમજનક 2300થી વધુ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો, જ્યારે 1,80,000થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા। આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં લોકો આજે થેન્ક્સ ગિવિંગ ડે પર રજાઓ ગાળવા માટે બહાર નીકળશે। અધિકારીઓની લોકોને ઘરમાં રહેવા અપીલ। બ્રિટનમાં મહામારીની બીજી લહેર શરૂ થઈ ગઈ છે। લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામ નિષ્ફળ જવાની કગાર પર છે। તેમાં સરકારે 1,10,000 લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક હતો। જોકે સત્તાવાર ડેટા મુજબ 10માંથી 4 લોકોએ સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનો ઇનકાર કર્યો। આ પ્રોગ્રામ અંતર્ગત સ્વાસ્થ્ય કર્મીઓ 58% સંક્રમિતોને ટ્રેસ કરી રહ્યા છે। દેશમાં કોરોનાના કેસ 92,66,000ને પાર। કોરોનાના કારણે કુલ 1,35,000થી વધુ લોકોના મૃત્યુ। દેશમાં 86,77,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી। વિશ્વમાં કોરોનાના કેસ 6.7 કરોડને પાર પહોંચ્યા। કોરોનાના કારણે 14.26 લાખથી વધુ લોકોના મૃત્યુ, જ્યારે 4.20 કરોડથી વધુ લોકોએ કોરોનાને માત આપી। ગુજરાતમાં કોરોનાના દર્દીઓની હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવા માટેના માપદંડ નક્કી કરાયા। છેલ્લા 48 કલાકથી દર્દીને તાવ ન આવતો હોય તો તેમને ડિસ્ચાર્જ કરાશે। 24 કલાક દરમિયાન બ્લડ પ્રેશર પલ્સ સામાન્ય રહે તો પણ ડિસ્ચાર્જ કરાશે। કોરોના કાળમાં એએમસી અત્યાર સુધી 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો। સૌથી વધુ ખર્ચ ખાનગી હોસ્પિટલને બિલ ચૂકવવામાં અને પીપીઈ કીટ પાછળ થયો। એએમસીને રાજ્ય સરકાર પાસેથી 214 કરોડ રૂપિયા મળ્યા। કોરોનાનું સંક્રમણ વધતા બનાસકાંઠામાં આરટીપીસીઆર લેબ શરૂ કરાઈ। બનાસ મેડિકલ 1 કરોડના ખર્ચે લેબ ઊભી કરી। જિલ્લાના લોકોને હવે ઝડપથી કોરોના રિપોર્ટ મળશે। અમદાવાદમાં લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગો યોજવા માટે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરાઈ। શહેર પોલીસ પાસે લગ્ન સહિત સામાજિક પ્રસંગ માટે 380 અરજીઓ આવી। મહેસાણાના વડનગરમાં આજે યોજાશે રાણાદેરી મહોત્સવ। વિવિધ કલાકારો રેલાવશે સંગીતના સૂર। મુખ્યમંત્રી વિજય રૂપાણી શુભારંભ કરાવશે। કોવિડની ગાઈડલાઈન મુજબ યોજાશે કાર્યક્રમ। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી। ડિસેમ્બર સુધી દરેક રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયમોનું પાલન કરવાનું રહેશે। 31 ડિસેમ્બર સુધી નિયમોનો અમલ રહેશે। રાજ્યોમાં લોકડાઉન લગાવવા જે તે સરકારે કેન્દ્ર સરકારને મંજૂરી લેવી આવશ્યક। ભીડવાળી જગ્યાઓ પર સઘન ચેકિંગ કરવા અને સામાજિક ધાર્મિક પ્રસંગોમાં કોવિડ ગાઈડલાઈનનો કડકાઈથી અમલ કરવા ડીજીપીનો આદેશ। કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન બાદ ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાની તમામ પોલીસ જિલ્લા અધિકારીઓને આપી સૂચના। ગુજરાતની બહાર જવા અથવા વિદેશ જનારા લોકોને કોરોના ટેસ્ટ કરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે। રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કરી જાહેરાત। સુરતમાં સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો। આ પ્રકારના કેસોમાં અંદાજે 1,000થી વધુનો ચાર્જ લેવામાં આવશે। ચાર્જના રૂપિયા રોગ કલ્યાણ સમિતિમાં જમા થશે।
ગુજરાતના મોટા શહેરોમાં પણ શનિ રવિ દિવસનો કર્ફ્યુ લગાવવા અંગે સરકારે નથી કરી કોઈ વિચારણા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, સોશિયલ મીડિયા પર ચાલતી અફવા પર ધ્યાન ન આપવું. સુરતના કીમ ગામે ભરાયેલા હાટ બજારમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા. કોરોના કાળમાં આયોજકો બેફામ બન્યા. ભીડ જોતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી ભીતિ. વલસાડની આરોગ્ય વિભાગની ટીમે સરકારી કચેરીને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. એક પણ અધિકારી કર્મચારી વગર માસ્કે ન દેખાય. માસ્ક નહીં પહેરનારને ફટકારાયો છે દંડ. બોટાદના પાળિયાદમાં શંભુપ્રસાદ ટુંડિયાની શોભાયાત્રામાં સામાજિક અંતરનો ભંગ થતા આયોજકો વિરુદ્ધ ફરિયાદ. શોભાયાત્રામાં 200 થી 300 લોકોની ભીડ ઉમટી હતી. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર કોરોના રિપોર્ટની ચકાસણી માટે કોઈ વ્યવસ્થા નહીં. વાહન ચાલકોને બે રોકટોક મળી જાય છે. મહારાષ્ટ્રમાં એન્ટ્રી. મહારાષ્ટ્ર સરકારે કોરોના રિપોર્ટ વગર એન્ટ્રી નહીં મળે તેવો કર્યો છે આદેશ. જામનગરમાં એસટી બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. મોટી સંખ્યામાં મુસાફરોમાં સામાજિક અંતરનો ભંગ જોવા મળ્યો. કોરોના અંગે મુસાફરો નથી ગંભીર. બોટાદના ગઢડાની બેંક ઓફ બરોડામાં ખાતેદારોની લાઈન લાગતા સામાજિક અંતરનો ભંગ. બેંકના કર્મચારીઓ ધીમી ગતિએ કામ કરતા આરોપ. પોલીસ મથકની સામે આવેલી છે બેંક ઓફ બરોડા. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. ત્યારે અમદાવાદના ગાર્ડનમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે લોકોની ભીડ. વહેલી સવારે કસરત અને યોગ કરવા માટે લોકો ઉમટ્યા. અવનવા સૂપ અને જ્યુસની લોકોએ મજા લીધી. બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારે હિંમતનગરમાં પડ્યા સામાન્ય છાંટા. વહેલી સવારે વીજળી સાથે આકાશ વાદળોથી ઘેરાયું. વાદળોના કારણે ઠંડીનો ઘટાડો. વડોદરા મેડિકલ કોલેજમાં પૂર્વ એચઓડી ડોક્ટર શૈલેષ નાગરની ધરપકડ. 1,50,000ની લાંચમાં ડોક્ટર શૈલેષ નાગરની ધરપકડ કરવામાં આવી. તબીબ શિક્ષકોના કેરિયર રિપોર્ટ લખવા માંગી હતી લાંચ. મહિલાએ જાતીય સતામણી કર્યાનો પણ લગાવ્યો આરોપ. આયુર્વેદના તબીબોની જનરલ સર્જરી કરવાની કેન્દ્ર સરકારની લીલી ઝંડી. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના વીસીએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો. કહ્યું, આયુર્વેદમાં સર્જરીનો વધુ વિકાસ થવાની તકો ઉજળી બનશે. તો આજે 26મી નવેમ્બર એટલે નેશનલ મિલ્ક ડે. ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે જાણીતા ડોક્ટર વર્ગીશ કુરિયનને સન્માનિત કરવા મનાય છે આ દિવસ. નેશનલ મિલ્ક ડેના ઉપલક્ષ્યમાં અમૂલના ફેસબુક લાઈવ પર આજે દેશભરના શેફ જોડાઈ રહ્યા છે. શેફ્સ દેશના લોકો સમક્ષ દૂધની બનતી હોય તેવી બનાવી રહ્યા છે રેસીપી. કોરોના કાળમાં લોકો આર્થિક સંકટમાં છે. તેમ છતાં સરકાર અને ઓઇલ કંપનીઓ ફૂડ ઓઇલની કિંમતોમાં થયેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપવાના બદલે પોતે ખિસ્સા ભરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં ઓઇલ કંપનીઓનો ચોખ્ખો નફો 3 ગણો વધીને 10,951 કરોડ થયો. જ્યારે સરકારને ટેક્સના રૂપમાં 18,741 કરોડ રૂપિયા મળ્યા. નિવાર વાવાઝોડું મોડી રાત્રે તમિલનાડુ અને પોંડિચેરીના સમુદ્ર કિનારે ત્રાટક્યું. આ દરમિયાન ભારે પવન સાથે સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશયી થયા હતા. હજી પણ દરિયામાં કરંટ જોવા મળતા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા સાથે વરસાદ પડ્યો. ડોડામાં અનેક પહાડોમાં બરફની ચાદર ફેલાયેલા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર ફેલાતા રસ્તાઓ બંધ થયા. ઇઝરાયેલના ઇલાજ શહેરમાં મુંબઈમાં 26/11ના આતંકી હુમલાના પીડિતોની યાદમાં ચોક બનાવવા માટે વિચાર કરી રહ્યા છે. મુંબઈ હુમલામાં યહૂદીઓના ઉપાસના સ્થળ ચબાડ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈ હુમલામાં પીડિતોની યાદમાં શહેરમાં સ્મારક બનાવવા માટે મેયર સાથે વાત કરી. પાકિસ્તાનમાં બળાત્કારીઓને કડકમાં કડક સજા દેવા માટે ઇમરાન ખાન સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ બળાત્કારીઓને ઇન્જેક્શન આપી નપુંસક બનાવવામાં આવશે. ઇમરાન ખાને આ કાયદા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સિવાય બળાત્કારના કેસમાં જલ્દીથી સુનાવણી પણ કરવામાં આવશે. મહાન ફૂટબોલર ડિયોગો મારાડોનાના 60 વર્ષની વયે નિધન. ફૂટબોલર પ્રેમીઓમાં શોકની લાગણી. આર્જેન્ટિનાના વર્ષે 1986માં વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સુરતમાં ઈડીએ પીવીએસ શર્માની અટકાયત કરી. પીવીએસ શર્માનો લાજપોર જેલમાંથી કબજો લેવાયો. પીવીએસ શર્માને અમદાવાદ લઈ જવાયા. 2,60,00,000 રૂપિયાની છેતરપિંડી કેસમાં પૂછપરછ કરાશે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની સોલા પોલીસે અટકાયત કરી. ટ્રાન્સફર વોરંટના આધારે કરી અટકાયત. સોલા પોલીસે છેતરપિંડી ષડયંત્ર કેસમાં અટકાયત કરી.